નમસ્કાર. પુનઃ એકવાર પ્રશ્નોત્તરીમાં આપનું સ્વાગત છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યાપક શ્રી સંજયભાઈ પટેલનો પ્રશ્ન છે, ઉમાકાંતભાઈ, કે ગુજરાતીમાં નોની નુના એ બે નામને જોડે છે, જેમ કે લીલાનો કાગળ, મીનાના ભાઈઓ, ગોવિંદનું ખેતર. જો આ વાત સાચી હોય તો ભીતની પાસે કુવાની અંદર ટેબલની ઉપર જેવા ઉદાહરણમાં આવતો ની એ બે નામને જ જોડવાનું કામ કરે છે. તો પછી એવું કહેવું, આપણે જો કહેતા હોઈએ તો પાસે, અંદર, ઉપર, આ બધાને આપણે નામયોગી શી રીતે કરી શકીએ? આ પ્રશ્ન ગાંધીનગરથી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ગુજરાતીના અધ્યાપક શ્રી સંજયભાઈનો ઉદ્ભવ્યો છે. આનું કોઈ સમાધાન આપ કરી દો. હા, પહેલું તો એ કે આ નોની નુના અને ના પણ છે. આ નોની નુના એ વિકારી પ્રત્યય છે, એટલે એની પછીના જે શબ્દ છે એની જાતિ અને વચન પ્રમાણે બદલાય છે. જેમ કે લીલાનો કાગળ, લીલાની ચિઠ્ઠી, લીલાનું પુસ્તક, વળી પાછું બહુવચન કરીએ, લીલા ના કાગળો, જો આ મીંડું નહીં આવે. પછી લીલાની ચિઠ્ઠીઓ, નીમાં એક જ છે, પણ લીલા ના પુસ્તકો બહુવચન થયું. એટલે આ જરા જોજો કે નોનું બહુવચન ના અનુસ્વાર ના, નુનું બહુવચન ના અનુસ્વાર હા. એક તો એ કે પછીના શબ્દની, લીલા એકની એક જ છે ઈશ્વરની, પણ એ પછીના શબ્દના જાતિ વચન પ્રમાણે એમાં બદલાવ આવે છે, વિકારી છે. હવે આ સંસ્કૃતમાં આ જે બધા છે એ વિકારી નથી, એ અવ્યય રૂપ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. જેમ કે સંસ્કૃતમાં પણ જુઓ કે બસ રામસ્ય એટલે સ્ય જ રહેશે, એક જ રહેશે. સીતા યાહા એટલે યાહા એક જ રહેશે. તો આ જ્યારે પછીના શબ્દને કોઈ અવ્યય હોય, નામયોગી હોય, તો જ્યારે એમાં વિકાર નથી, એટલે હવે આપણે જો આ ક્રિયાપદ સાથે નહીં, ષષ્ઠી વિભક્તિ તે ક્રિયાપદ સાથે નહીં પણ બે પદ વચ્ચેનો સંબંધ જોડે છે. અને વાક્ય પ્રયોજિત શબ્દ પદ, વાક્યમાં વપરાયેલો એ અવ્યય હોય કે એ પદ જ ગણાય. તો પણ આ અવ્યય રૂપ છે, અવ્યય છે, એમાં કોઈ જાતિ વચનને વિકાર નથી. તો હવે એ પદ તો થયું ને, પદ વચ્ચેનો સંબંધ બંધાવવા શું કરવું? તો આપણે શું કર્યું કે જો પહેલા ભાષા છે, અને પછી વ્યાકરણ છે. પહેલા ભાષા છે અને પછી વ્યાકરણ છે. આપણા વિભક્તિના પ્રત્યયો બધા એ ધીરે ધીરે એને વિકલ્પે આપણે પેલું મૂકી અને જાતિ વચનને બદલે. જેમ કે મત કૃતે, કૃતે એટલે માટે, મત કૃતે મારા માટે, જો એટલું જ છે. પણ આ મારા માટે એમાંથી પછી જો અર્થનો વિસ્તાર થયો, અર્થ સંકોચ નહીં, મત કૃતે, પછી મયટ એ, જો તનો લોપ થઈ જશે અને તનો ય થઈને ઈ થઈ જાય. જેમ કે સીતારામ તો સિયારામ, પછી વચનમ અથવા નયનમ, માનો કે નયનમ, નયન, પછી ન ઈણ,
હા, નયણ અને ઈનો જ્યારે એ થઈ, જો યનો ઈ થયો, ઈનો એ થયો એટલે નેણ શબ્દ આવ્યો. એમ અહીંયા મઅટ્ટ ઈ અને પછી ય તનો ય થયો સીતારામનું સિયારામ પ્રમાણે, અને ય છે એ પછી ઈ થઈ અને અહીંયા યનો અટ થયો મઅટ્ટ એ, અને એમાંથી માટે શબ્દ આવી ગયો. હવે પછી જો આ આપણે નામ યોગી બધે વાપરવા માંડ્યા. મારા માટે હોય, તમારા માટે, વિદ્યાર્થીઓ માટે, પુસ્તકો માટે, બધે તે એમ આ તસ્ય તસ્ય કમ, બસ એનું એક જ વાપરતા હતા. નોખા નોખા અનેક જાતિને નામના પ્રકાર પ્રમાણેનો પ્રત્યય નહીં. તસ્ય કમ તણહવું, કૃષ્ણ કર્ણહ, એ જ રીતે તણહવું એમાંથી તણું આવ્યું નામ યોગી. જો તણું, અને તણુમાં આ ય જે છે ય થયો, ય અર્ધસ્વર જેવો છે વયો ગયો, અને અણનો ન થઈ અને આ નું અસ્તિત્વમાં આવ્યું અને વિકારી બની ગયો. એટલે પણ હવે ભાષકોએ આ સંબંધ કેમ બતાવવો, તો કે એ લોકોએ બસ પછી માત્ર એક નિજ તે પસંદ કર્યો છે. એટલે આપણે કોશે પણ જેમ રૂઢિ પણ જાળવી છે, એમ આ સમાજની વહેતી ભાષામાં એ આ વસ્તુ છે, અને એ યાદૃચ્છિક છે. હા, એ કોઈ એમ ભેગા થઈને ચાલો હવે આમ એમ કોષની જેમ નિયમો કરીને પછી પેલું કર્યું ને એમ કર્યું નથી. એટલે આ રીતે આપણી ભાષામાં આ વ્યવસ્થા રહી છે. સંજયભાઈનો દ્વિતીય પ્રશ્ન છે પર અને ઉપર પરનો. તેમણે પૂછ્યું છે કે જ્યારે આપણે કહીએ કે દીવો ટેબલ પર મૂક, અને બીજું એક વાક્ય છે મેં ઉપર જોયું તો આંબા પર એક સાપ લટકી રહ્યો હતો, ત્યારે એમાં ઉપરને કઈ રીતે સમજશું? ત્યારબાદ એમનો એક બીજો એના પેટા પ્રશ્ન છે, ઘણા લોકો મને રમેશ પર ભરોસો નથી જેવા વાક્યો બોલતા હોય છે. દીવો ટેબલ પર છે તે વાક્યમાં દીવો અને ટેબલ એ સ્પર્શેલા છે, અડકેલા છે. તેમ ભરોસો અને રામ એ અડકેલા નથી. તો પછી આ પ્રકારના પ્રયોગોમાં આવતા પરને આપણે કઈ રીતે સમજશું? તેમનો પ્રશ્ન છે કે ગુજરાતીમાં પર અને ઉપર વચ્ચે આવા ઘણા ગૂંચવડા છે, આપ એમાં કોઈ અભિપ્રાય આપશો? હવે પર અને ઉપર આ એ સમાન અર્થદર્શક છે. ટેબલ પર ચોપડી પડી છે, ટેબલ ઉપર ચોપડી પડી છે. આ ઉપરી છે શબ્દ સંસ્કૃતનો, એમાંથી પૂર્વ સ્વર વયો જાય હંમેશા. એટલે પૂર્વ સ્વર ગયો અને પર રહ્યો. એટલે અહીંયા પર તે બીજાના અર્થમાં નથી, પર કે અપર પારકાના અર્થમાં એમ નથી. આ પર અને એ ઉપરમાંથી આવેલો શબ્દ છે. હવે આ જે આપણે ત્યાં સાવ એની ઉપર કે આમ દૂરનું, અંગ્રેજીની જેમ આપણે એવા જુદા શબ્દ નથી. અંગ્રેજીની ઉપર, અંગ્રેજીમાં જેમ આપણે ઓન અને એબોવ ને એ જે તફાવતવાળા શબ્દ છે ને, એવા આપણે નથી. આપણને સૌની ઉપર ઈશ્વર છે, તો સૌની ઉપર સૌની ઉપર ઈશ્વર રહ્યો છે. તો કાંઈ ઈશ્વર આમ અડીને રહેલો છે એમ નહીં, અને માથા ઉપર તણકલું છે. તો જો એ કાંઈ આ ગુજરાતીમાં આપણે ઉપર એટલે અધિકરણ વાચક એ સ્થળ દર્શાવે છે, એ બરાબર છે. સાતમી વિભક્તિનું પણ ઉપર એનો નામયોગી છે, પણ ગુજરાતીમાં આ રીતે સાવ અડીને અને થોડું દૂર એનો જુદો શબ્દ નથી. એ અર્થમાં એ આ બધા જ માટે દૂર હોય, ઝાડ ઉપર સાપ લટકતો હોય કે માથા ઉપર વાળ હોય, તો એમાં ભેદ છે. એ ગુજરાતીમાં નથી. એ સૌની ઉપર જેમ ઈશ્વર છે, સૌને ઈશ્વર ઉપર વિશ્વાસ છે, મારા ઉપર ભરોસો છે, તો આ બધું એ અર્થમાં આમ માત્ર અડકીને જ છે એવા અર્થમાં એ વપરાય, અને જનરલ એના ઉપર એના અર્થમાં પણ વપરાય છે.
ધન્યવાદ. રાધનપુરથી બાબુભાઈ પૂછે છે કે સંકુલ અને મિશ્ર વાક્યનો તફાવત જો આપણે થોડું ટૂંકામાં સમજાવી શકીએ. એક મિનિટ. જો આપણે વ્યાકરણ વિશે આપણે લઈ ગયા છીએ, આમાં એ સંકુલ વાક્ય સાદું, મિશ્ર અને સંકુલ, અથવા સાદું, સંયુક્ત અને સંકુલ, એ બધું આપણે આમાં આગળ આવી ગયું છે. મને આ પ્રશ્નોનો ખ્યાલ હતો એટલે લગભગ બધા પ્રશ્નો તે એમાં સાંકળી લીધા છે. પણ એક પ્રશ્ન છે કે આપણે અલંકાર વિશે આપણે લઈ શકીશું નહીં, અને અલંકાર વિશે એક પ્રશ્ન તમારો છે અને એનો હું એક ઉત્તર આપી દઉં કે અલંકાર તમે રૂપક અને અતિશયોક્તિનો ભેદ કયો છે. રૂપક અને અતિશયોક્તિ. હવે અભેદ ભાવો હિ રૂપક, એટલે ઉપમેય અને ઉપમાન વચ્ચે, ઉપમેય અને ઉપમાન એક જ છે, એના વચ્ચે કોઈ ભેદ, તફાવત, જુદાપણું ન દેખાડ્યું હોય. જો ઉપમામાં લગભગ સરખું છે, જાણે વધુ એ જ હોવાની સંભાવના છે, પણ રૂપકમાં તો એનું એ એક જ છે. તમે રે ચંપો ને અમે કેળ, તો તમે જ ચંપો, એમ તમારામાં ચંપામાં કાંઈ ફેર નહીં. તમે રે ચંપો અને અમે કેળ, બસ. જો અમે કેળ જેવા છીએ એવું નહીં. સાહેબો મારો ગુલાબનો છોડ, જો જેવો કે જાણે કે કાંઈ જ નહીં. સાહેબાને ગુલાબનો છોડ જ કહી દીધો કે હું વેલી લવિંગની, તો કોઈ ફેર નહીં. લવિંગ કેરી લાકડી, ચરણ એ જ કમળ, આ રૂપકો છે બધા. તમે રે ચંપો ને અમે કેળ, કોઈ પાછું ગળેલું કે તમે રે ભજીયા ને અમે ભેળ, એ તો પ્રાસ મેળવે છે. પણ આપણે આ જોવાનું છે કે ઉપમેય અને ઉપમાન એક હોય તે રૂપક છે. હવે અહીંયા અતિશય ઉક્તિ એટલે વધુ પડતું કહ્યું હો. આમ કે અભિમાન્યુની વાત કરતા પ્રેમાનંદ એટલે કે ખળભળ્યા આકાશ અને આ બધું આખું પેલું થવા માંડ્યું. ને હવે એક જણાના પહેલા આટલું બધું થાય. મુનશી લખે તે ગજ ગજના ખાડા પાડતો હેંડ્યો, તો કાંઈ પગલું મૂકે નામ ગજનો 2 ફૂટનો ખાડો પડી જાય. પણ આ વધુ પડતો કહી અને એના દ્વારા કંઈક અંશે એનું કેટલું બધું ઓલું છે અસર, એ દેખાડવા માટે આ અલંકારનો ઉપયોગ કરે છે. આ એક અતિશયોક્તિ અલંકાર. બીજું એ છે કે જ્યારે ઉપમેયનું નિગ્રહણ થાય, ઉપમેયનું નિગ્રહણ થાય કોના દ્વારા? તો કે ઉપમાન જ ઉપમેયને ગળી જાય. એટલે માત્ર ઉપમાનનો જ ઉલ્લેખ હોય, પણ એ ઉલ્લેખ દ્વારા ઉપમેય સૂચવાતું હોય. તો આવું જ્યાં હોય, ઉપમેયનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોય, તો તે અતિશયોક્તિ અલંકાર કહેવાય. જેમ કે પેલું કવિતા છે ને કે 2 પાપણની વચ્ચેથી એક સરકી આવી સાપણ. તો જો 2 પાપણની વચ્ચેથી, 2 પાપણની વચ્ચેથી એક સરકી આવી સાપણ. હવે જો અહીંયા આ સાપણ, જો ખરેખર 2 પાપણની વચ્ચેથી શું નીકળ્યું છે? તો કે નજર નીકળી છે. નજર, પણ અહીંયા નજર શબ્દનો ઉલ્લેખ છે. 2 પાપણની વચ્ચેથી એક સરખી આવી સાપણ. તો આ નજર એ કેટલી તીવ્ર હશે, ભયંકર હશે. અને એ દ્વારા આ ઉપમેય નજર છે ને એનું આ નિગ્રહણ, એ આ સાપણ જેવી, તો એ આ ઉપમાન છે. પણ ઉપમાન દ્વારા જ તે આ ઉપમેય સૂચવાય છે. એટલે આવું હોય ત્યાં અતિશયોક્તિ છે. અને આ જે અભેદ ભાવ તે રૂપક છે. એટલે રૂપક અને અતિશયોક્તિની જે તફાવતનું કહ્યું હતું ને, એટલે એ વાત કરી. એક અલંકાર વિશે થોડીક આપણે લોકોને સ્પષ્ટતા કરવાની આ જરૂર છે
કે એક યમક શબ્દનો અર્થ જોડકું થાય. યમક એટલે જોડકું, યુગ્મ. હવે જો આપણે આવજો 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 રે, મારે મંદિરે આવજો, તો 3 વાર વપરાયું લીટીમાં, 4 વાર, છતાં એનો અર્થ બદલાતો નથી. પણ એવા શબ્દો કે જેનો સરખું સ્વરવ્યંજનનું ઝુમકું હોય, બીજી વાર વપરાય, પણ અને અર્થ જો બદલાઈ જતો હોય, અર્થ જો બદલાઈ જતો હોય તો તે અલંકાર તે યમક કહેવાય. જેમ કે હાલ તુજ હાલ જ આવા, તો જો અહીંયા હાલ એટલે અત્યારે અર્થ છે, હાલ અત્યારે છે, અને હાલ એટલે સ્થિતિ છે. તો જો અર્થ બદલાયો તો આ એક જ જોડકું એવું છે સ્વરવ્યંજનનું કે જે સરખું છે, પણ છતાં એનો અર્થ જો ભિન્ન થતા હોય, માનો કે જો જવાની 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 રે, હું તો મૈયર જવાની, તો એ શબ્દાનુપ્રાસ થયો. પણ ભાઈ ગર્વ કરો માં, જવાની તો જવાની. તો જો આ જવાની એટલે યુવાની, અને જવાની એટલે જતી રહેવાની. તો જો સરખું ઉચ્ચારણ અને જો અર્થ બદલાય તો આ એ યમક છે. અને શ્લિષ ધાતુનો અર્થ થાય જોડીને રહેવું, વળગીને રહેવું, વળગીને રહેવું. હા, અને એના ઉપરથી આલિંગન માટેનો શબ્દ બન્યો છે આશ્લેષ. વળગીને રહેલા છે, આ સુધી ચેક સુધી વળગીને રહેલા છે, તે આશ્લેષ. તો જ્યારે એક ધ્યાન રાખજો, પહેલામાં 2 શબ્દ અને 2 અર્થ, એટલે કે વધુ શબ્દ અને વધુ અર્થ, તો તે યમક હતો. હવે એક જ શબ્દ હોય અને 2 જો અર્થ આપે તો શ્લિષ્ય, એક જ શબ્દ અને એને વળગીને રહ્યા છે કેટલા અર્થ, તો કે વધુ, 1 થી વધુ અર્થ, 2 અર્થ. આ જો વાક્યને કે શબ્દને એકને જો 2 અર્થ નીકળતા હોય એમાંથી, તો તે અલંકાર તે શ્લેષ છે. એટલે ખાસ કરીને જો હું પ્રશ્નપત્ર લખાવતો હતો અને પ્રશ્નપત્રની સૂચના લખાવવા માટે મેં બહેનો ભણતા હતા અમારી સાથે પાસે, એટલે મેં કહ્યું કે કોઈ પણ બહેનો જવાબ આપો. હવે જો બહેનો જરાક ખચકાય, ગભરાયા કે આપણે જ પૂછવો પડશે, કોઈ પણ બહેનો જવાબ આપો. પણ ખરેખર આ સૂચના હતી. બહેનો કેમ ગભરાયા, તો કે અહીંયા ખરેખર આનો અર્થ આમ હતો કે કોઈ પણ 2 સંખ્યામાં જવાબ આપો. તો જો આ એક જ શબ્દ છે, અને એક જ શબ્દ જ્યારે 2 અર્થ આપે, એટલે પેલા જે આપણે કહે છે ને, દલપતરામનું પેલું પ્રસિદ્ધ છે કે દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. તો આ દીવા નથી, પણ એને તરત બદલ્યો. જો ઉચ્ચારણ સરખું છે, અખંડ પેલો શ્લેષ છે, તો એને તરત જ એમ દીવાનથી, આમ એણે કેવું હતું દીવાનથી, પણ દીવાન જરા તીવ્ર નજરે જોયું એની સામે, એટલે તરત જ એણે બીજો અર્થ કીધો કે ના, આનો અર્થ તો આમ છે કે દીવા નથી દરબારમાં. આવા રત્નો જડિત સ્તંભો છે, આમ છે, પણ દીવા અહીંયા નથી. એટલે આ એક જ શબ્દ જે છે એના 2 અર્થ આપે ને તો શ્લેષ છે. એટલે આજે જે યમકને પણ શ્લેષ ગણે છે એ જરા એક સહેજ મૂળ પ્રમાણે આપણે જોવું જોઈએ. નરસિંહે જે કહ્યું છે ને, જોને વિચારી તું મૂળ તારું,
તો આ આપણું મૂળ, આપણું સંસ્કૃત, અને એનું જરા આપણે અધ્યયન કરીએ. ના, ગાંધીનગરથી કલ્પેશભાઈના અમુક પ્રશ્નોના ઉત્તરો ને આપે સમાધાન આપ્યું હતું. એમનો એક પ્રશ્ન એવો હતો કે છંદ શીખવતી વખતે ખાસ કરીને મોટા કવિઓની પંક્તિઓમાં પણ છૂટ લીધેલી જોવા મળે છે, તો આવી સ્થિતિમાં શું કરવું? હા, હવે છંદ તે કાવ્ય રક્ષક છે. છંદ તે કાવ્ય ને એને એ જ શબ્દોમાં છંદમાં હોય ને તો લોકો કાંઈ ફેરફાર ન કરે, કારણ કે જો વધારે ઘટાડે ને શબ્દો, અક્ષરો, તો પાછું એ જ રીતે ન ગાઈ શકાય. એટલે આ અર્થમાં એ છંદ એ કાવ્યનો રક્ષક છે. હવે બીજું કે કવિને જ્યારે ઉર્મિ આવે, એ ઉદ્ભવે ઉદ્ગાર, મા નિષાદત્વમ અગમઃ પ્રતિષ્ઠામ, ત્યારે કાંઈ એ વ્યાકરણનો કે છંદનો વિચાર કરતા નથી. આપોઆપ એક ચોક્કસ લયમાં બધું ચાલતું આવે છે, પ્રવાહની જેમ. હવે એને કારણે જો બધું જળવાશે, ગાન જળવાશે, પણ માત્ર આ જે રસ્વ અને દીર્ઘ ઈની બાબતમાં આમ ગાન જળવાઈ રહેશે, બધું થઈ રહેશે. એટલે કવિ જ્યારે કરશે ત્યારે તો આવી રીતે કરશે. પણ અક્ષર મેળ છંદમાં ખાસ કે આ જ્યારે આમાં લય જળવાઈ રહે છે, ગાન જળવાઈ રહે છે, અક્ષર સંખ્યા જળવાઈ રહે છે, એટલે એને કાવ્ય તરીકે તો સ્વીકારે જ છે, કારણ કે એ પ્રકારના ગેય લયમાં આવ્યું છે. પણ આપણા કોષે નિયમ આપ્યો છે કે એમાં પણ રસ્વ દીર્ઘ એ મૂળ પ્રમાણે, નિયમ પ્રમાણે જ કરવા. ભલે તમે દીર્ઘ રસ્વઈ આવતી હોય ને દીર્ઘ લખ્યું હોય, કે દીર્ઘઈ આવતી હોય ને રસ્વ લખ્યું હોય, લઘુ કર્યું હોય, તો પણ ખરેખર સાચું જ લખવું. પણ એક સૂચના એમણે સાથોસાથ આપી છે કે સાથોસાથ એની ઉપર જો માનો કે હિસાબ, માનો કે આપણે રમૂજ, માનો કે રમૂજ, અથવા તો ગમે તે શબ્દ લ્યો કે કિનારો. હવે અહીંયા જો તમારે આ દીર્ઘની જરૂર હોય અને રસ્વ આવતું હોય તો લખવાનું રસ્વ જ તે, પણ અહીંયા તમારે ઉપર ચિહ્ન દીર્ઘનું કરી દેવાનું. એટલે આ રીતે જો તમે કરશો તો પછી છંદના બંધારણની વાત પણ જળવાશે, અને એ રીતે પહેલાનો ખ્યાલ આવી જશે, એમ કોશે કહ્યું છે. એક બીજું એ કે ઉદ્ભવ કલાનો છે મુક્તતામાં. કલાનો ઉદ્ભવ એ વધારે બંધનમાં નહીં. અને એટલા માટે આ વાલ્મીકીને પછી ખ્યાલ આવ્યો કે આ પ્રમાણે આ મા નિષાદ છે. પહેલા તો સરી પડ્યો હતો, પણ પછી કે આ રીતે કેમ લઈ આવ્યો, એટલે પછી એણે વિચાર કર્યો અને એમાંથી આ અનુષ્ટુપનો જન્મ થયો. તો આમાં થોડુંક છે ને, આજે પેલું કરશે ને જ્યારે ઉપર ચિહ્ન આવશે, એ ખાસ ધ્યાન એ રાખવું કે પરીક્ષામાં આ કવિ છૂટ લીધેલી પંક્તિઓ નહીં પૂછવી. એનું કારણ શું છે કે છોકરાઓ ન ગોઠવાય, એટલે પરીક્ષામાં તો જે બરાબર છંદના નિયમ અનુસાર હોય તે જ પૂછવી. અને બાકીનામાં તો ગાનમાં જે છૂટ લીધી હોય તો એ તો લય અને ગાન, ગેયતા અને છંદ બધું સરસ રીતે ચાલશે, કારણ કે રસ્વ દીર્ઘ સિવાય ક્યાંય છૂટ લીધી હોતી નથી.